તો આજ આપણે વાત કરવાની છે બર્લિન સીઝન 2 વેબ સિરીઝની, જે 2 દિવસ પહેલા જ નેટફ્લિક્સ ઉપર રિલીઝ થઈ છે. તો 8 એપિસોડની સિરીઝ છે અને વાત કરીએ બર્લિનની, તો બર્લિન મની હાઇસ્ટ જે વેબ સિરીઝ હતી પણ એના પણ 5 સીઝન છે. એમાં એક કેરેક્ટર છે બર્લિન, જે અમુક લોકોને ખબર છે જેને મની હાઇસ્ટ જોઈએ છે, બર્લિન સીઝન 1 જોઈએ છે, એ બધાને ખબર છે. પણ આજે વાત કરવાની છે બર્લિન સીઝન 2 ની. તો એમાં 8 એપિસોડ છે ને મેં આખી વેબ સિરીઝ જોઈ છે, કોઈ પણ કટ વગર. તો વાત કરીએ બર્લિન સીઝન 2, જેમાં મની હાઇસ્ટ જેવી જ પણ એક ટીમ છે અને એ ટીમમાં મની હાઇસ્ટમાં જેમ ઘણા બધા કેરેક્ટર હતા એમ બર્લિન સીઝન 2 માં પણ કેરેક્ટરો છે. જેમ મની હાઇસ્ટમાં ચોરી કરતા હતા એમ બર્લિનમાં પણ ચોરીઓ થાય છે. તો બર્લિન સીઝન 1 જોયું છે એ બધાને ખબર છે કઈ કઈ રીતે ચોરી થાય છે, બર્લિન કઈ રીતે ચોરી કરે છે અને બર્લિનની જિંદગીમાં શું હાલે છે, તે બધું બર્લિન સીઝન 2 માં છે. તો વાત કરીએ સ્ટોરીની, તો સ્ટોરીમાં આ વખતે એક ટ્વિસ્ટ છે. એક રાજા છે જેને પેન્ટિંગનો બહુ શોખ છે. બર્લિન રાજા કરતા ઘમંડી માણસ છે એ તો આપણને ખબર છે. તો આ વખતે ટ્વિસ્ટ એ છે કે રાજા કામ આપે છે પેન્ટિંગ ચોરી કરવાનું અને બર્લિન એની ટીમ પેન્ટિંગ ચોરી પણ કરે છે, પણ ચોરી એક સાથે 2 જગ્યાએ થાય છે. એ આપણે આ સિરીઝમાં જોવાનું છે. અને ટોટલ 8 એપિસોડની સિરીઝ છે, જે ટાઈમ તમારો લેશે અંદાજે 6 કલાક લેશે ટાઈમ, 6 સાડા 6 કલાક. વેબ સિરીઝ જોતા તમને ક્યાંય પણ એવું નહીં લાગે કે હવે તમને આમ કે બોરિંગ થાય છે કે હવે નથી જોવું, એમ તમને આમ બાંધીને હુક કરીને રાખે છે સ્ટોરી, જે એક સારો પોઈન્ટ છે. મેં જોઈ છે, મને ખબર છે કઈ રીતની સ્ટોરી છે, કેવું બધું છે. તો તમે પણ એકવાર જુઓ અને મને કહો, કારણ કે બર્લિન મેં જોઈ, છેલ્લે ક્લાઇમેક્સ આવ્યો ત્યારે મજા આવી. જોવાની ક્લાઇમેક્સમાં જ મજા છે, એટલે ડાયરેક્ટ કોઈ ક્લાઇમેક્સમાં ભૂગવું નહીં, કારણ કે જે બધા એપિસોડ છે એ બધા જ એપિસોડમાં સ્ટોરી હાલે જ છે. અને બર્લિનની હારે તેના કેટલા મેરેજ છે, કેટલા અફેર હતા એ બધું, અને બર્લિનની ટીમમાં પણ થોડુંક ઉપર નીચે બધા હારે થાય છે એ પણ જોવા મળશે. તો વાત કરીએ સિરીઝની રિવ્યુ આપવાના, તો 5 માંથી 3.5 આપીશ. અને એકવાર જોવો, તમારો ટાઈમ આપો. જો કે આપણે મની હાઇસ્ટ જેવી તો નથી, પણ બર્લિન એક અલગ છે અને મની હાઇસ્ટ પણ અલગ છે. મની હાઇસ્ટનો 6થો સીઝન અનાઉન્સ થયો છે, એ આવશે, એ પણ જોઈશું, એનો પણ રિવ્યુ આપીશું. અને હાલ બસ આટલું જ. જો મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરજો, કારણ કે મારું કામ જ છે વેબ સિરીઝ નવી આવી હોય, ફિલ્મો નવા આવ્યા હોય તે જોવાના. જો કે થિયેટરમાં અમુક ફિલ્મો લાગેલા હોય છે જેના પૈસા મારી પાસે નથી હોતા, તો તમારા બધાના સાથ સપોર્ટથી એના પણ રિવ્યુ આપીશું. જે ફિલ્મ પણ ઓટીટી પર આવે છે એના પણ હું રિવ્યુ આપું છું. તો મારું કહેવાનું એમ છે, તો આવનારા સમયમાં રિવ્યુ જોતા રહેજો ફિલ્મી લાલો ઉપર.